ગાંભોઈ પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપી તથા બાઇક રિકવર કરતી ખેડબ્રહ્મા પોલીસ મિલકત સંબંધી ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પટેરિયા તથા સ્ટાફના એએસઆઈ અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર પોપટભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ વગેરે આ દિશામાં કાર્યરત હતા. જે દરમિયાન ખેડવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન એક કિસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ કોટડા તરફથી ખેડબ્રહ્મા જઈ રહેલો હતો, જેને પકડી ચાલકનું નામ પૂછતા પોતાનું નામ રૂમાલભાઈ લાલુભાઈ ખેર રહે માતાઘાટી જોગીવાડ તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર હોવાનું જણાવતા સદરી પાસે મોટરસાયકલના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો અને સંતોષકારક જવાબ આપતો ન હોય સદરી મોટરસાયકલના રજિસ્ટ્રેશન નંબર GJ09CT 1971ના આધારે પોકેટકોમની મદદથી તપાસ કરતા સદર મોટરસાયકલ ગાંભોઈ પોલીસ સ્ટેશનને ચોરીના ગુનામાં નોંધાયેલ હોવાનું જણાઈ આવતા સદર હોન્ડા કંપની મોટરસાયકલ કિંમત ₹25,000ની ગણી ઇસમની અટક કરી આરોપી તથા મુદ્દામાલ ગાંભોઈ સ્ટેશને સોંપવામાં આવ્યો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.